family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranitah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ ગઈ છે. અને બધા વિચારતા હશે કે અત્યારમાં એકદમ મસ્ત આમ ટકાટક છોકરી થઈને રેડી થઈ ગઈ છે, કારણ કે આજે છે દ્વિજાનો ઉપવેશન સંસ્કાર. 5 મહિના પૂરા થાય એટલે આપણે કરવાનો હોય, એટલે અત્યારે અમે જઈએ છીએ હોલ ફેમિલી મંદિરે અને ત્યાં વિધિસર એનો ઉપવેશન સંસ્કાર કરશું. હવે તો એના બહુ બધા સંસ્કારો અલગ અલગ આવતા રહેશે, અન્નપ્રાશન સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, એટલે એ જન્મ પછીના ક્યાં ક્યાં મહિને થતા રહેતા હોય એનું આખું લિસ્ટ છે મારી પાસે. એટલે એ આપણે પછી 1 by 1 કરીને એને બધાને વિધિસર આપણે બધું એનું કરવાનું છે. અને યહાં પે હમારી મમ્મી से मुलाकात कर लेते हैं. मम्मी जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. બોલો. કેમ લાગે છે બધું? બધું સરસ લાગે છે. તો પછી મમ્મી કે પહેરો તો બધું સરસ જ લાગે. મને તો બહુ બધું. આમ જો મસ્ત ઘૂઘરી વાળી બંગડીઓ પહેરી લીધી છે ને પગમાં પાયલ ને મસ્ત પટોળું સાડી ને થઈ ગયા છીએ તૈયાર ને. અને હે ને એટલે હવે ઓલી શું કહેવાય, મમ્મી આ હાડી પહેરીને તો મમ્મી કે પાયલી કે હાડી તો સારી લાગે છે એમ. પણ આની યારે મેં કીધું મમ્મી કોન્ટ્રાક્ટ બ્લાઉઝ હોય ને, કારણ કે આ જ્યારે હું આઈ થિંક મારા લગ્ન થયા ને ત્યારે મેં બહુ ઓછી હાડી લીધી હતી. પણ ઓલે સ્કૂલમાં હું પ્રિન્સિપલ બનતી ને ત્યારે મોટા ઉપર ધમ પછાડા કરીને મમ્મી પાસે હાડી લેવડાવતી. કે મમ્મીને હાડી હતી 1-2 હાડી મેં એવી રીતે બ્લાઉઝ સીવડે નાખ્યા છે, કારણ કે મમ્મી જો 10મા ધોરણમાં પ્રિન્સિપલ બની હતી, 12મા ધોરણમાં બની હતી, પછી કોલેજમાં સંકુલમાં હતા તે અમારે શિક્ષક દિન હતો એટલે તે બધી હાટું જુદી જુદી લીધેલી પડી હતી. એટલે હું મમ્મીને કહેતી હતી, મેં કીધું મમ્મી હવે તે મને આવા બ્લાઉઝની બહુ ફેશન નીકળી હતી. એટલે મેં કીધું હવે મમ્મી મને આ બ્લાઉઝ નથી ગમતો. તો મમ્મી કહે કે આની યારે તારે બીજું ગમે એ લાઇટ ડાર્ક ના કોન્ટ્રાક્ટ પહેરે જ છે, બધાને ખબર જ છે અત્યારે. હે મમ્મી? એટલે એવું સીવડાઈ લેવાનું. એવું સીવડાઈ લેશું. અને ગુલાબી બ્લાઉઝ તો બધાયમાં હાલે. બધાયમાં હાલે. ગુલાબી લીલું. લાલ ગુલાબી લીલું. તો અત્યારે તમારે શેની તૈયારીઓ ચાલુ છે? ભાત પલાળી દીધા છે, દાળ કુકર મૂકી દીધું છે, અને મુખવાસમાં વરિયાળી થોડીક નાખવાની બાકી છે, તે વરિયાળી પલાળી દીધી. હળદર મીઠામાં પલાળી દીધી એમ ને? અને હવે બધું કામ કરશું. તમે બધું વિખી તો નાખ્યું. અરે એમાં એવું હતું મમ્મી કે ઓલું દ્વિજા માટે જે ઓલું નકશી કરેલું સુપડું મમ્મી એનો લઈ દીધું હોય મને અહીંથી. તે વિશાલ મને કહે કે ઈ જે આપણું નવું સુપડું છે એ કે ઈ જ તું ઈ કે યુઝ કર ને એમ. કે ઓલું પતરાનું સુપડું ને લાકડાનું સુપડું ને કે બધાની પાસે હોય એમ. તે મમ્મી મને કે કાલના મમ્મી મને કહે છે કે ઈ સુપડું કે અહીંયા જ છે. પણ મેં જ્યારે આની પહેલા ખબર હમણાં સામાન્ય આપણે હરખો ગીરો ઉપર તો ત્યાં મારી કંકોત્રી પછી છેડાછેડી ને એ બધું એમાં પડ્યું છે મારું હજી. છેડાછેડી હું ઓલો રૂમાલ હસ્તમેળાપનો ને બધું અલગ અલગ. તે મેં મમ્મીને કીધું, પછી હું બોલી જ નહીં કાંઈ એમ. કે મેં કીધું કદાચ વળી મને યાદ ન રહ્યું હોય તો હુપડું મમ્મીએ મૂક્યું હોય તો એને યાદ જ અહીંયા છે. તે ઉપરનું માળિયું આખું ઉતાર્યું, નીચેનું માળિયું એમ હું તમને બધાને અહીંયા પથારો બતાવું. આમ જો આ બધું અમે ઉપરથી અત્યારે ઉતાર્યું એક સુપડા માટે, પણ સુપડું અમને ક્યાંય મળ્યું નહીં. તો મમ્મી કે આ બધું ભલે હવે એમને પડ્યું, હું પછી નવરી થાઈશ ને હમણાં એટલે પાછું અહીંયા બધું પાછું ગોઠવી દઈશ. અને આમાં જો જેનું ઉપવેશન સંસ્કાર છે એ મેડમ જ હજી આરામમાં ગયા. મમ્મી હવે ઉઠે પછી બધું થાય ધીમે ધીમે. આમ છે ને કપડા વપડા બધું બહાર રાખી દીધું જ મેં. અને આમાં એના સાદા કપડા, અમારે બેગ તો ભેગું ને ભેગું. હા, એ તો રાખવું જ પડે. તે મેં કીધું ઉઠે ને પછી એને રેડી કરી દઈએ. 10 વાગ્યાનો સમય છે, 10 વાગી ગયા છે. મમ્મી ને દીદી મંદિરે પેલા પહોંચી જશે, પછી વિશાલ મને લેવા આવીને પછી અહીંથી જ સીધા મંદિરે વૈયા જાવ. પછી બપોર પછી પાછા વી આવશું, કારણ કે બપોર પછી બહુ જ કામ છે આપણે ઘરે. એટલે એ રીતનું છે. તો અત્યારે જો વિધિસર મમ્મી બધું પેલા શું કહેવાય બધું કરતા, પણ આપણે ઘર મેળે કરતા. અને હવે તો એનો કર્ણવેદ સંસ્કાર કાન વિંધાવાના હોય ને તો એમાં આખી વિધિ આવે એની. તો કર્ણવેદ સંસ્કાર, પછી અન્નપ્રાશન સંસ્કાર, ઓલું ખવડાવે બધું એને. ભાઈ આ અમે તો કરતા, તમે નાના હતા ને તે 5 મહિના થતા ને તે પેલા પછી તમને ખવડાવવું હોય ને ખીર કરી માતાજીને ધરીને 2 ચમચી ખીર ખવડાવી દેવાની, પછી બધું ખવડાવવા મળવાનું. તે હજી તો અમારે અન્નપ્રાશન ને તો વાર છે હજી. તે 6 મહિના થઈ જાય. હા, કીધું મને 6 મહિના પછી કે કરવાનું આપણે. ઈ તો મસ્ત આપણે ડેકોરેશન કરશું મમ્મી. અન્નપ્રાશન સંસ્કાર કરીને બધી વસ્તુ નો લાવે અલગ અલગ, બેસાડીને ખવડાવે ને બહુ મસ્ત મોટા પાયે આપણે સેલિબ્રેશન કરશું. કારણ કે આ અમુક એની લાઈફના પલ છે કે જે બીજી વાર નથી આવવાના. એટલે ઈ એટલા મસ્ત ધમાકેદાર સેલિબ્રેશન કરશું અને ઈ પાછા વિધિસર કરશું, એટલે બધું જળવાઈ રહે એમ. તો અત્યારે હવે જો વિશાલ બસ ઓન ધ વે છે, આવે એટલે વિધિસર બધી મમ્મી તો જોહે નહીં, પણ વિડીયોમાં હું બધું બતાવીશ મમ્મીને. અને અત્યારે મમ્મી કરે ઘરનું કામ, જે અમે પથારો કરીને જઈએ છીએ મારી દીકરી. મમ્મી કે દશ પૂછે કે આવલું મમ્મી કે એલું ઘર ફેરવું નતું મમ્મી. એવું થઈ ગયું, એવું કર્યું તે ઉપર ગયું ઉપર એવું થયું. તમે લોકો શું કીધું કે હુપડું અહીંયા જ છે, આ જ ઘરે છે.
એટલે ઈ કે ઉપડું ઉપર છે તો હું ઉપર ચડીને ત્યાં મેં બધું વીખું કલાક તો મમ્મી મારે બધું ખોલવામાં ગઈ મારે બધું કામ રખડી ગયું મમ્મીનું અને ઓલા ઘરે જે મમ્મીને બધું હરખું હમું કરવા જવાનું હતું ને કે મમ્મી કહે કે નૈના કાકી કીધું હવે તમે કઈ ઉપાધિ નહીં કરતા આ ઘર હરખું કરી નાખે કારણ કે અમે કાલે છે ને ઓલું મમરાન ચેવડો અને બધું ફરસાણ બધું બનાવ્યું હતું તેલ વાળાની વાસણ હોય બધું રાતના 8 વાગી ગયા હતા અને ચોકી બોકી બધું ઈ શું કહેવાય આપણે બહાર જ મૂકીને આવ્યા હતા હરખું લૂછી કરવીને ઠેકાણે મૂકી દે વરસાદ આવે તો ખોટું બગડી જાય વસ્તુ તો એવું છે સારું હાલો અમે હવે જઈએ દાદાની દીકરીને મળાઈ દઈએ કે દુના પણ સંભારે છો મારી દ્વિજાને લઈ આવો મારી દ્વિજાને લઈ આવો રમાડે અને આ જો આવતા વેત જ સગુન કર્યું છે જો ઓલું પાડ્યું મેં ઉપર ચડી હતી તો આ ઢીમચું થઈ ગયું છે ને હાડું એવું દુખે છે અત્યારે લોહી મરી ગયું છે બામ લગાડી દઉં તો હું હારું હાલો મારું દૂધ મમ્મીએ કર્યું છે એ પી લે ફટાફટ અને પછી વિશાલ આવે એટલે નીકળી તમે તૈયાર પછી આ બેનને કરી એને કરવી જ જોઈએ ને કા મમ્મી એટલે મોડું ન થાય હેલો હેલો વેરી ગુડ મોર્નિંગ પહોંચી ગયા છે એમ ને દ્વિજાના અન્નપ્રાશન હું ઉપેશન સંસ્કારમાં બીજું આવું છે ને ઘરે હે બીજું દાદા રાહ જોવે છે અમારે હાલો હાલો જો બૂટ પહેરીને થઈ ગયા છે કમ્પ્લીટ રેડી એ એ ભાઈ વિશુ પણ હું જટ હાલવા માંડું હવે આમ જોઈએ માં ઊંધી થાય છે. આમ જો હાલો હરખ તો હોય ને અમે હુઈ ગયા તેમાં ભર નીંદર માંથી ઉઠ્યા છે પાછા ચપલું પહેરાવ્યું છે એવું તો હાથમાં નથી આવતું કા પરિફ્રોક હા ન્યા બેનું કરી દે ચાંદલો ચીકુ કર્યું કે નહીં હા હે માથું તે હાવ બીતું નહીં એ હાલે અમારે એટલું તો અમે રૂપાળી રાધા જ છીએ એટલે અમારે હાલશે કાકાનું એ થઈ ગયેલું છે આમ જો મોઢામાં નાખે છે. જે આવે એ મોઢામાં નાખું કોણ રાઈટ વિશાલ રહી છે ને ત્યાં આપણે ધીમે ધીમે નીકળીએ ચાલો, પહોંચી નકર ન્યા મને કાંઈ કરવા નહીં દે ને રોવાનું ચાલુ કરશે હા ચાલો ચાલો ધીમે ધીમે નીકળીએ અને મમ્મીને પછી આવીને અમે ફોટો વોટો બધું બતાવશું કે કેવી રીતે એમનું ઉપવેશન સંસ્કાર કર્યો ને એ બધું રેડી હા સરસ સારું ચાલો અમે એના દાદા અને દીકરીને મળતા આવીએ મિલાપ કરાવતા આવીએ ફાઇનલી અમારી સવારી હવે ઓન ધ વે છે મંદિર તરફ દીદી અને મમ્મીનો ફોન આવી ગયો છે કે તમે ક્યાં પહોંચ્યા છો પણ એમના ભાઈ આવવામાં લેટ કર્યું છે કારણ કે બધે વિશાલ એમ કહે છે કે રોડ બંધ છે અને બસું બધું કે હામું મળે જ નહીં કે બહુ ગાડી કાઢતા વાર લઈ ગઈ એક રોડ બંધ હોય તો બાજુમાં બીજો ટ્રાફિક થઈ જાય ટ્રાફિક થઈ જાય એટલે વિશાલ કહે કે હું ત્યાંથી 15-20 મિનિટથી નીકળી ગયા હતા પણ અહીંયા પહોંચતા બહુ વાર લઈ ગઈ એમને તો હવે અમે સીધા બાયપાસ પકડીએ છીએ એટલે કાંઈ અમને નડે નહીં ટ્રાફિક ને સીધા અમે પહોંચી જાય મંદિરે અને એ પછી અમારી દ્વિજુની શું વિધિ થાય છે અને બેનોના હાથે બધું થાય છે એટલે શુભ જ થાય અને દ્વિજા બહુ બધા મને લોકો કોમેન્ટ કરતા હોય કે તમારી દ્વિજા તમારી માટે બહુ લકી છે એટલે ઇટ્સ અ વેરી ટ્રુ કે મારી દ્વિજા મારા માટે બહુ લકી છે તો ચાલો હવે આપણે નીકળીએ છીએ અને પછી શું આગળ બધું છે એ તમને લોકોના બ્લોગમાં બતાવતા વિશાલ ને દ્વિજા આવી ગયા છે અમારે મંદિરે કારણ કે દ્વિજા છે ને વિશાલ નકરા મારા વાળ ખેંચે છે એટલે મેં વિશાલને કીધું મેં કહ્યું તમે એને લઈ લ્યો દાઢી પીકડા રાખે છે એને મૂળ છે ને ટૂંકમાં ફ્રોક ઓલું થોડુંક વધારે અનકમ્ફર્ટેબલ લાગે છે તોય રહે છે તો સારું છે વિશાલ તો અત્યારે ચાલો જઈએ ઉપર અને હવે દીદી ને મમ્મીની રાહે છે દર્શન કરીને બધાને દર્શન કરાવીએ હાલો મમ્મા એટલું બધું પહેરાવી દીધું મારી દીકરાને હા મેં કીધું પપ્પાને બધાને મળવું છે ઓળખ શીખી જાય રસ્તામાં તો વિશાલ બોલાવતો તો એવા ભૂગવાટા કરે દાંત કાઢે હાલ જો પેલા દર્શન કરી લે મસ્ત હિંડોળાના દર્શન છે બધાને કરાવી દઈએ જે ભગવાનને હિંડોળા ઝુલાવે છે એ દીકુ લઈ લેવે થોડી આમ ટેગ દે
ઓર્ડરો થવા માંડ્યા છે રેડી. આપણા ફેમિલી મેમ્બરના પાર્સલ થઈ ગયા છે પેક થઈને રેડી અને ડિસ્પેચ થવા માટે પણ થઈ ગયા છે રેડી. તો સૌથી પહેલાં અહીંયા જ તમને બધાને મળાવી દઈએ મમ્મીના હાથનો સ્પેશિયલી આપણે મમરાનો ચેવડો, બધી જાતના વકલના ચેવડા ઇન્ક્લુડિંગ છે. કલર ડિફરન્સ તમને લોકોને દેખાતા હશે અહીંયા. અને ત્યાર પછી મરીવાળા ગાંઠિયાની લાઈન લાગેલી છે. ત્યાર પછી ભાવનગરી ગાંઠિયા, બેસનની તીખી સેવ, ચોખાના પાપડ, ત્યાર પછી અહીંયા 11 ફરાળી લોટ, મમ્મીના હાથના ભરેલા શાકનો મસાલો, જાર બાજરીનો લોટ, અહીંયા ઢોકળાનો, હાંડવાનો, ઈડલીનો લોટ. અને ત્યાર પછી આ સાઈડ તમને અમારું ફરસાણ ફ્રેશ બતાવી દઈએ. ઘઉંની પૂરી, મેંદાની ઘારી પૂરી, ઘૂઘરા, ફરસી પૂરી, ચકરી, ખજૂરપાક, ઘૂઘરા, ઘઉંની પૂરી, ચકરી, શક્કરપારા અને માંડવી પાક. તો ઓર્ડર બધા ભરાઈને થઈ ગયા છે કમ્પ્લીટ. તો ચાલો ફટાફટ આને ડિસ્પેચ કરીએ. બીજું જોવે છે અત્યારે જો મારી દીકરી મસ્ત મજાના બેસી ગયા છે અને ઢીંગલીના મસ્ત મજાના સંસ્કાર શરૂ થાય છે. પ્રોપર જે બધું છે ઇન્શાલ્લાહ બ્લોગમાં જે કન્ટેન્ટ શૂટ થાય છે હું તમને સાઈડમાં બધા જે મારી દીકરી બેઠા છે એ વિધિયાની સાઈડમાં જે ચાલી ઊભી રહી રહી છે. ઊભું રહેવું છે એમ. અને હું ઉપાડતી બેન લાવ્યા હતા. એનો વાગ નહીં ને હું તો તેને ખાલી લીધો છે. હાથ ચાંગલો કરાવો ને. કરે તો કરે પહેલ કરે દેવાના. કરે છે મારો ગેસ ને નતો કર્યો. થઈ ગયો. મમ્મી તમે લઈ લો એમને. હા લ્યો. પ્રાર્થના કરો મારી દીકરીને તમારી જેવી સહનશીલતા આપજો, પૃથ્વીને ભારરૂપ ન થાય એવા દિવ્ય સંસ્કાર આપજો. એ પ્રાર્થના કરે છે ઊંધી થઈને. હવે આની અંદર પગ જાય ને એ રીતે અંદર જાઓ. જ્યાં મેં નહીં આપજો દીપ. બીજા પકડી રાખો. નવો વહી આવો કંચન. કરી દે. આ તો કરવું છે. પીછાડે લઈ હરખું એને કર્યું, હરખું હોવું પડે ને ભૂમિ ઉપર હરખું કર્યું એને. ઘૂઘરા તો નહોતા એને. હા. મોઢામાં નાખે છે, મોઢામાં નાખે બે હાથે પકડી. એ ઓલું ક્યાં ગયું મોઢામાં ચૂંટણી હતી. ચૂંટણી નાખી દે મોઢામાં પાયલ એટલે બીજું ન નાખે. ફાઇનલી અત્યારે અમારા બીજાનો ઓપરેશન સંસ્કારનું જે વિધિ હતી એ બધી પૂર્ણ થઈ ગઈ છે. અને આમ જો બેન બેસવા મીડા ચાલતી હવે. મજા આવે છે એ કે આ ઠંડુ સારું લાગે છે, ફિલિંગ અલગ આવે છે. હા, એમ. આવી રીતે ઈ જ બેઠો દીદી ખોળામાં કેવી રીતે બેઠી હોય. ક્યારે ન બેસી રાજા હોય. સાહેબ નો હોય એ રીતે. તો એ ફ્રોક બ્રોક પહેરો દીદી ઓપરેશન સંસ્કાર છે ને અમારો એટલે રેડી તો થવું પડે ને. અત્યારે વિચારો ભગવાનના દરબારમાં રાજાશાહી જોઈએ ને અત્યારે હા, એવું તો છે. આને ઊભા થાવ. જો મોટા બેન ને પેલા પગે લગાડા જોન કેમ ચૂતરી વળી પાછી તો બુગડી તો જે જો બીજા અમારે બધા બેન આશીર્વાદ લે છે. પગે લાગે છે. એમ તો મજા આવે છે મમ્મી એને હા. એમને જ રહેશે. સુકાણ કરો બધાયને જય સ્વામિનારાયણ હા પછી હમણાં રોવાનું શરૂ થઈ જાય પાછું બધું ભેગું થાય. અદભુત આવે છે, અદભુત.
ભરાઈ ગયો છે કા ભાઈ? અરે વિશાલ ટોપ ના ટોપ ઉતરે છે અત્યારે ચેવડા અને હું Yes, ઈ એમ વિચાર છે કરું પણ. છું અત્યારે અમે મેન વિશાલે બે ખાધો એટલો મજા આવી ગઈ ખાવાની હા. હે વિશાલ હા. સાતમ આઠમ દિવાળીમાં તો મને એમ છે તમને ચારે બાજુ નકરા મમરા જ દેખાય ભાઈ, હવે કોથળા લેવા પડશે. હમણાં કોથળી નહીં મેળાવે મમ્મીની તમારે. કોથળીઓ એની ભેગું મોટો થાય કોથળો જ લઈ લ્યો તમે ઘરનો એક. આપણે એકનો તો કટ્ટો લીધો છે એવું છે? હા એટલે મમ્મીને મેં કીધું હજી છે ને આપણે બધી જાતના ચેવડાના જે મમરા છે ને એ બધાના કટ્ટા જ આખા ઉતારી છૂટા લઈએ મમરા લઈ લેવાય. હા કારણ કે રોજના 3-3 4-4 કિલો ચેવડો જાય છે આપણો હા. એટલે અત્યારે જો ઓર્ડર માટેનો ચેવડો રેડી થઈ ગયો છે તો હવે એને ફટાફટ પેક કરી લે ઘાવર લાગે એ પહેલા કારણ કે વાતાવરણ વરસાદી છે ને ભેજવાળું છે હા હા ચાલો. તો ચાલો ફટાફટ પેક કરી લઈએ ખોળામાં ઢળી ગયો છે હવે એને દીદી તમે ચલાળા ઠેઠ લઈ જાઓ ને તો એને કાંઈ દુખાવો નહીં એમાં હોય ક્યારેય પ્રોબ્લેમ નથી થતો એમ. મંદિરે એ દીકુ. કપડાટ કર્યા, બેન કે તારે વખાણ બહુ કરે તું કેમ રો ઓલી મમ્મી કે ઓલી ખીચડી દાઢે ચોટી ગઈ અમારી ઊંધું થઈ જાય. ઊંધું થઈ ગયું બધું આમ જો અત્યારે ને એવી હમણાં દાદાને જોઈને એવી હામાં દાંત કાઢશે હરખ નહીં હરખ નહીં હમાય દાદા દીકરીનો શેરીમાં આવી ગયા છીએ આપણે. પપ્પાને ખબર નથી હો આવવાની નહીં હા, પપ્પાને નથી ખબર હો. લે એને મેં એમ કીધું હતું કે હું ન્યાથી પહેલા મૂકી આવે. ઓહો સરપ્રાઈઝ હા. દાદા પણ કીધું ને દીદી કે છે ઈ કે હું આવું હવાર મળવા પણ તેથી મારે કાંઈક કામ હતું તો હું નહોતી ઘરે તો ઈ કે નકરી કે મારે દ્વિજાને મળાઈ જાય ને તને ઓલો હું કે રમાડાઈ જાય ને તને મળાઈ જાય મને કેટલી વાર કીધેલું કે ઢીંગલીને તું તેડી આવી ગઈ રમાડવા આવી ગઈ. મેં કીધું, તો હવે જો એ બહાર જ બેઠા છે બોલતા ને બધું રાખે ને હોરણ માર્યું છે ઈ એને ખબર નથી હજી અમાર નજર જાય ને ફોનમાં દીદી છે અત્યારે ન્યૂઝ સાંભળે છે અમાર મમ્મી પેલા ઉતરે જ પહેલા શું કરે છે મમ્મી ઉતરે પેલા ધીમે હો મમ્મી ઊભા તો થયા ખબર પડી એને ખબર પડી એ કાચ ખોલ ને ઢીંગલી તો મૂકીને આવ્યા અમે દીકો તો ક્યાં ગઈ તી મામા ઘરે ગઈ તી દીકો અરે વાહ દીકો હાલો ઓળખી ગયો દીકો દાદાને ઓળખી ગઈ સ્પેશિયલ દાદાને મળવા આવ્યા કે અરે લે હે દીકુ કેટલું વિચાર કરતો કેદી આવશે કેમ દીકો દીકરો આવે ને હા બહુ મન થાય દીદી વાલું લાગે દાદાને વાલ કરે છે હે દીકુ ઓ મા દીકો અજાણું લઈ ગયું ઓળખવા મળી જોઈ. ઓળખો પડી જો આમ હાથ ઓલા કરે. હાલો તો. હાલો મા દીકો હા, દીકુ. એ પાછું જો હા, ગાલો. એ પાછું જો આમ જો છે ને પછી પછી રોવા મળી ભૂલી ગયા દાદા અઘરું થાય. આરું શું કરે? હવે દીદી ઓળખે છે બધાયને હું અહીંયા રોજ જાઉં ને તો મારી આમ રોજ આવે દાંત કાઢે. એ તો પકડો તો. ચશ્મા પહેરા ઈ જો પણ મને કોણ હોય એક ધારી ઈ જો એ રોય આ ભૂલી જાવ એમ ન હાલે પપ્પા આમ જોઈને રોજ આરું એ એમ જ જોતી, આડી નજરે જ જોતી. પપ્પા હું જોઈને રોજ બોલી લઈ લે નહીં જોજે પપ્પા હું જોજો અજાણું ઓલું ફરી ગયા મમ્મી હાથ ફરી ગયા બધાયના કોઈ નથી દેખાતો બધા અજાણ્યા. ભાઈ તું લેતો હોય? એને અજાણું થઈ ગયું બીજું એ દ્વિજા આમ જો ના દીકો આમ જો ક્યાં આવ્યો તું આમ જો ડેડી ઘરે આવ્યો હવે હું ગઈ છે ને. આમ જો હવે નિકલમાં આવી ગઈ બેન હવે દ્વિજા હે હા, હવે તમારે રમાડા રાખવાની છે હવે આજે. છોકરી રોવે છે આગળ જાઓ કેમ ભાઈ ઇપકા ભરોસો તમે ખબર જ બોલે એને એ ખબર નહીં દીધી હું થઈ ગયું એને ઘડીકની વારમાં કોને ખબર મમ્મી મીઠું ઉતારીને નાખ્યું વઘાણી ચોપડી તો જો મેં કપડા કાઢ્યા કાઢો આપણને બીક લાગે તો? તો કાઈ નહીં વાતું નહીં કરો મોબાઈલ કે તમે તમારું કામ કરો છોકરું નથી કરવાનું.
ત્યાં જો અમારે મસ્ત બપોરેની તૈયારી શરૂ છે. ઉપવેશન સંસ્કાર હતો એટલે મસ્ત ઘરે મેનુમાં કઢી અને રોટલી અમારે 3 માટે, મારી મમ્મી અને વિશાલ માટે. ને જો ઘી મુકાઈ ગયું છે, ગળપણ બને છે, લાપસી, શુકરની લાપસી. શુકરની લાપસી. આજે ઉપવેશન સંસ્કાર હતો. હજી મમ્મી અન્નપ્રાશન સંસ્કાર અને કર્ણવેદ સંસ્કાર બેન કે હારે હશે ઈ કે બે, એટલે ઈ કે તે ઈ કે બીજો ને 6ઠ્ઠો મહિનો પૂરો થાય ને તે ઈ કે પાછા મંદિરે લઈને આવજો. મેં કીધું બાપુ કહેતા હતા 7માં બેન તરત આવજો. તરત ઈ કે આવજો. તે અત્યારે જો લાપસીની તૈયારી ચાલુ. મમ્મી લાપસી કરે મસ્ત. ત્યાં આપણે મગ વઘારી લઈએ. મગ બફાઈ ગયા છે. મગનો વઘાર કરીને પછી રોટલી કરી નાખીએ, ત્યાં પછી કઢીનો વઘાર કરી નાખીએ એટલે બધું કામ આરું પતતું જાય. અને ફાઇનલી ઇન ધ એન્ડ અમારી દ્વિજુબેન મસ્ત સૂઈ ગયા છે, કારણ કે બહુ જ નીંદરમાં આવી હતી અને એટલી કચકચ કરતી હતી. તો ફાઇનલી મમ્મીએ સુરાઈ દીધી છે ને. અને અત્યારે તમે બપોરાની ડીશ અમારી જોઈ શકો છો. સ્પેશિયલી રોટલી, મગનું શાક, લાપસી, કઢી અને છાશ. અમારું મસ્ત ડીશ રેડી થઈ ગઈ છે કાઠિયાવાડી બપોરાની. તો ચાલો ભગવાને થાળ ધરીને મસ્ત ફટાફટ ક્લીન કરી દે, પછી વિશાલની દીદીને બધા આવી જાય એટલે એક સાથે મસ્ત બધા બપોરા કરી લઈએ. ફાઇનલી બપોરા કરવા બેસી ગયું છે અમારું હોલ ફેમિલી. મમ્મીને તો પગ ફરી ગયા આમથી આમ કરીને. ઘડીક બીજા પાસે, ઘડીક રસોડામાં, ઘડીક બીજા પાસે, ઘડીક રસોડામાં. માર કરો પણ જમાદાર તો જોયો. આજે લાપસી ખાવા મળે, લાપસી ખાવા બીજા મળે. આવે એટલે રોવાઈને આપણે હેરાન કર્યા. હા. પણ લાપસી ખાવા મળે. કાલ મમ્મી કહેતી હતી મેં તો બીજા હાથે મેં તો જે મારું બેબી હશે ને તમારા પગ ખાવ ગણાઈ જાય. પણ દીદી છાની જ નો રીત કેવો પણ એને કજ્યો કર્યો. ઘડીક તો એમ થયું કે આપણે વયું જવું પડશે એમ. એવું થઈ ગયું. કે અત્યારે મેડમ માંડ કૂતા છે શાંતિથી. ટૂંકમાં કાચી નીંદર ને કજ્યું અને બધું ભેગું હતું એનું. બધું ભેગું. બીજા બેન છે ને મીઠા મોઢા કરાવ્યા. મીઠા મોઢા કરે આવીને રંગ દેખાડ્યો થોડો. હા, આવીને આપણે એને મીઠા મોઢા કરાવ્યા આપણને. એવું છે. એના પ્રતાપે. એના પ્રતાપે લાપસી મેળી. નકર આજે તો હું ખાલી મગનું શાક રોટલી જ હતા. કોઈ ભણવાનું ને એવું ભણવું આજે હતું. આજે હતું. એના બદલે એક નંબર ભણવું થઈ ગયું. મગનું શાક નક્કી હતું મમ્મી પહેલેથી. મગનું શાક ને રોટલી બે જ વાનું હતું અમારે. ઠીક. એમાંથી આ કેટલા પૂજ્યું. આ કઢી ને ભાત ને લાપસી ને રોટલી નથી આમ જો રોટલી પહેલા લીધી હતી પછી મૂકી દીધી પછી નોઆ કે લે, નાનું અને લાપસી હોય ને. લાપસી ને કઢી. રોટલી ખાય, આ શું કહું છું, રોટલી જ રોજ ખાતા હોય. સાચી વાત છે. જે નો ખાતા હોય એ વસ્તુ ખવાય. લાપસી ને કઢી ક્યારેક જ હોય. હા, ક્યારેક તો હોય. તો પછી તો જો મેન અત્યારે વસ્તુ છે. મેન વસ્તુ છે અત્યારે બપોરા મસ્ત રેડી થઈ ગયા છે ને હજુ અમારે ચાલુ છે ધીમું ધીમું અથાણું મગ ને લાપસી ને બધું ભેગું. લાપસી ખવાય ગઈ. લાપસી ખવાઈ ગઈ. પહેલા ખાઈ લો, હારે પછી થોડોક ટેસ્ટ ફરી જાય. ટેસ્ટ ફરી જાય. ગ્લાસીસ ખાવા. નકરી લાપસી મજા આવે પહેલા. શાક નથી લીધું. લસ્સી.